ચૂંટણીના એક દિવસ પહેલા રાજકારણમાં ગરમાવો, વિવિધ જગ્યાએ લાગેલા પોસ્ટર્સથી ઉઠ્યા સવાલ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સવાલ ઉઠાવ્યા। સંઘવીએ ટાંક્યું કે શું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે? શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે એક મોકો માંગે છે? શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે? સાંભળો ગુજરાતમાં આપના ઉમેદવારો શું બોલી રહ્યા છે। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मर्तबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है। और ये नमाज के ताल्लुक से आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। સમગ્ર ગુજરાતમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ ટ્વીટમાં આપના ઉમેદવારો જાહેરમાં ભાષણ આપી વચન આપતા જોવાઈ રહ્યા છે, જેમાં કહી રહ્યા છે કે જો તેમની સરકાર આવશે તો જાહેર રસ્તા પર નમાઝ પઢવાની છૂટ અપાશે, અશાંત ધારા બંધ કરાશે, ડિમોલિશન બંધ કરીશું અને જે ડિમોલિશન થયા છે ત્યાં ફરી મકાન ઉભા કરીશું। अपने मुसलमान है, अपनों को अपनी कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते हैं तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाए, वो भी काम करेगी इंशाअल्लाह। क्योंकि मेरे को विश्वास है कि आम आदमी पार्टी दरेक धर्म समुदाय को लेकर चलेगी, सबका काम करेगी, सबके सुख के साथी कि भाई कोई के कहीं प्रश्न होते तो भी खड़ी हो जाती है, लड़ती हो पार्टी अच्छी तरह से। तो मस्जिदों के लिए भी लड़ेगी, दरगाह के लिए भी लड़ेगी, जो बस्ती में जो नमाज पढ़ते हैं उसके लिए भी लड़ेगी। જ્યારે हमारी आम आदमी पार्टी सरकार बनसे इंशाअल्लाह तो कोई भी मस्जिद दरगाह रोड पर तुझसे नहीं અને કોઈ भी ધંધો નમાજ રોડ ઉપર પડશે એને કોઈ રોકશે નહીં इंशाअल्लाह। કોઈ भी તાકાત નથી કે આપણને કોઈનો હક કોઈ છીનવી શકે। આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઉભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાજ પઢવાની પરવાનગી આપશે, તે અશાંત ધારાને ખતમ કરશે। આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આપ પર વરસ્યા। હર્ષ સંઘવીના આપ પર આકરા બાર। ગુજરાત કાયદાથી ચાલે છે, આપના નેતાઓ લોકોને ભડકાવે છે, આપના નેતાઓના વિડીયો સામે આવ્યા છે। ગુજરાતમાં ગેરકાયદે કામ નહીં થવા દઈએ, જુઠ્ઠા લોકોને ગુજરાતની જનતા સબક શીખવાડશે। આપના નેતાઓ લોકો ગેરમાર્ગે દોરે છે, આપ ગુજરાતમાં ગંદી રાજનીતિ રમે છે। જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો, પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે। આપમાં પૈસા લઈ ટિકિટ વહેંચણીનો મુદ્દો, હર્ષ સંઘવીએ આપ પર કર્યા પ્રહાર। આપના નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે, ક્યાંક 3, ક્યાંક 5 તો ક્યાંક 15 લાખ લીધા। યુવાનોથી ભૂલથી ખોટી પાર્ટી પસંદ થઈ જાય, ગુજરાતના યુવાનો સાથે આવી છેતરપિંડી ખૂબ દુઃખદ। કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે।
આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે. એમના ઇન્ચાર્જનું એવું કેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે. આ વચ્ચે ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકરે પોતાની ફિલ્મના કોઈ પણ દ્રશ્યો રાજકીય રીતે ઉપયોગ ન કરવા ચીમકી આપી. આમ આદમી પાર્ટીએ મલ્હાર ઠાકરની ફિલ્મ સાહેબના એક દ્રશ્યોનો રાજકીય સ્ટંટબાજી દર્શાવવા ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેઓનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ ડાઉન થઈ ગયું. પણ અમુક પોલિટિકલ પાર્ટીઝ મારા પરવાનગી વગર મારા વિડીયોઝને પોતાના પ્રમોશન્સ માટે, પોતાની ચૂંટણી માટે યુઝ કરી રહ્યા છે. આઈ વુડ રિક્વેસ્ટ ધેમ કે પ્લીઝ ડુ નોટ ડુ દેટ, કારણ કે બહુ જ ખરાબ લાગી રહ્યું છે અને પરવાનગી વગર આવા વિડીયોઝને યુઝ કરવા. ફિલ્મના કોઈ સીનને તમારા પાર્ટીના પ્રમોશન માટે યુઝ કરવો એ હિતાવહ નથી. આ અયોગ્ય છે. આની પર કાયદેસર પગલાં લઈ શકાય છે. તો કાયદેસર પગલાં લેવામાં ન આવે એ કારણસર આ વિડીયોને ઉતારી દેશો અને મારી પરવાનગી વગર, મારા ઈમેલ કે મારી સહી આ કશા વગર મારા એક પણ ફિલ્મના કોઈ પણ વિડીયોને યુઝ કરવા નહીં. સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ. આ મામલો પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી. જિલ્લા પોલીસ વડાએ વિડીયો મામલે માહિતી આપી. પોલીસે અલગ અલગ ટીમો દ્વારા તપાસ, વિડીયોની સત્યતા અને સ્થળ તેમજ સમય અંગે તપાસ કરાશે. વિડીયોમાં સામેલ વ્યક્તિઓની ઓળખ માટે તજવીજ શરૂ કરાઈ છે. વિડીયોના મૂળ સ્ત્રોતની શોધખોળ શરૂ કરાઈ છે. સમગ્ર હકીકત અંગે ચકાસણી કરાશે. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. એ વિડીયો અમારા પણ ધ્યાને આવ્યો છે અને અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, એમાં કોણ કોણ સામેલ છે અને સમગ્ર હકીકત શું છે એ અલગ અલગ ટીમ અત્યારે તપાસ કરી રહી છે, વેરીફાઈ કરી રહી છે અને સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જે કંઈ આગળની કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં આપ સામે પૈસાથી ટિકિટ આપ્યાની ફરિયાદ. પૈસાથી ટિકિટ આપવાના વિડીયો બાદ ફરિયાદ થઈ. આપના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી સામે ફરિયાદ થઈ. નવનીત નાવડિયાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી. ફરિયાદીના કહેવા મુજબ પત્ની માટે ટિકિટ માંગતા રૂપિયા માંગવામાં આવ્યા. રૂપિયા લેતી દેતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા તેજ બની. વોર્ડ નંબર 1 ના પ્રભારી ઓમપ્રકાશ પર સીધી રૂપિયા માંગણી કરવાનો આરોપ. વોર્ડ નંબર 1-2 ના પ્રભારીએ કુલ 18 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ. આશરે અને જે વિગતો સામે આવી તેમાં આખરે 8 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હોવાનો દાવો. ફરિયાદી નવનીત નાવડિયાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી પુરાવા આપ્યા. ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા અને આમ આદમી પાર્ટીની અંદર વોર્ડ સંયોજક તરીકે કામ કરતા હોય અને આવનાર જે ઇલેક્શન છે મહાનગરપાલિકાના એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડમાંથી પોતે ચૂંટણી લડવી હોય તે બાબતે આ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમાં મુખ્યત્વે ઓમપ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો. તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમપ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી. એટલે આ ખૂબ વધારે હોય જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી. સમાચાર ગીર સોમનાથમાંથી. ઉનામાં ખોટા ફાયરિંગનો મામલો. ઘટનાના પર્દાફાશ બાદ એમએલએ કેસી રાઠોડની પ્રેસ કોન્ફરન્સ. આ મામલે લીગલ એડવાઇઝરની સલાહ લેવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ કરી શકે માનહાનિનો દાવો. ફાયરિંગ મામલે ધારાસભ્ય સામે હતા ગંભીર આક્ષેપ. દાવો તો હવે કશું ને હવે આજે તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થાય બધી વિગતો આવી જાય, આનું આખરી તપાસ પૂર્ણ થઈ જાય પછી એમાંથી જે કઈ મુદ્દાઓ ધ્યાને આવશે એમાં ધ્યાને લઈ લીગલ એડવાઇઝની સલાહ લઈને દાવો પણ કરશું શક્ય હતા ત્યાં સુધી. અમદાવાદમાં મતદાન પહેલા ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સાણંદ ખાતે
જેડીજી હાઈસ્કૂલ ખાતે ઈવીએમનું વિતરણ શરૂ થયું. તાલુકા પંચાયતી 24 અને જિલ્લા પંચાયતી 6 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈ સાણંદ તાલુકાના 200 થી વધુ મતદાન મથકો માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી જ્યાં શેડ નથી ત્યાં હંગામી શેડ ઉભા કરવામાં આવ્યા. તે સાથે જ આરોગ્ય ટીમને પણ મતદાન કેન્દ્રો પર તૈનાત કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ને તેને તૈયારીઓ અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સાણંદ ખાતેની આ જીડીજી હાઈસ્કૂલ જે છે કે ત્યાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી પૂરજોશની અંદર ચાલી રહી છે. મહત્વનું એ છે કે સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જે અંતર્ગત 84 નગરપાલિકાનો સમાવેશ થયો છે. આ ઉપરાંતની વાત કરીએ તો 15 જેટલી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત કહી શકાય કે 34 જેટલી જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થયો છે. આ તમામ પ્રકારની પ્રક્રિયા અત્યારે હાલ ઈવીએમ ડિસ્પેચની ચાલી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની સાણંદ તાલુકાની વાત કરીએ તો સાણંદ તાલુકાની 24 બેઠકો પર આ ચૂંટણી યોજાવાની છે. એસપી ઓમપ્રકાશ જાટજી અહીંયા ઉપસ્થિત છે અને તેઓ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમદાવાદ જિલ્લામાં પણ ચૂંટણી યોજાવાની છે. કેવા પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે? સ્થળ ચકાસણી માટે આપ પહોંચ્યા છો. આજે અત્યારે જે આપણે જે પ્રોસેસ જોઈ રહ્યા છો આ ઈવીએમનો ડિસ્પેચિંગનો પ્રોસેસ છે ઓર અહીંયાથી તમામ ઈવીએમ જે બૂથ ઉપર જવાની છે. દરેક ઈવીએમને સાથે એક અમારી તરફથી એક સેક્ટર મોબાઈલ રહેશે. એમાં પોલીસ અને એડમિનિસ્ટ્રેશનના લોકો રહેશે. સાથે ડિપ્લોયમેન્ટ સ્કેલ મુજબ હાઇપર સેન્સિટિવ એન્ડ સેન્સિટિવ બૂથો ઉપર અમારો ડિપ્લોયમેન્ટ છે. એને સાથે સાથે ના સિર્ફ અમારી જે ફિઝિકલ સિક્યોરિટી છે, બાકી જે સોશિયલ મીડિયા ઉપર કોઈ અફવા ફેલાતો હોય, જે પણ કોઈ ગેરકાયદેસર જે ઇન્ફોર્મેશન જે છે આ ફેલાતો હોય તો એને માટે અમારી એક 10 લોકોની ટીમ છે. સોશિયલ મીડિયા પર અમારી કન્ટિન્યુઅસ વોચ છે. એની સાથે સાથે આ વખતે અમે એક ડિજિટલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવું બનાવેલો છે. તો આ જિલ્લાની જે તમામ માહિતી છે, જિલ્લાના તમામ જે વ્હીકલ છે, વ્હીકલનો કઈ રીતે મૂવમેન્ટ થઈ રહ્યો છે, કેટલી વોટિંગ થઈ ગઈ છે, એ તમામ એક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે મોનિટર કરીએ છીએ. બિલકુલ. તો વધુ મતદાન થાય, લોકો સુરક્ષિત રીતે મતદાન કરી શકે તે પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને આ પ્રકારની વિશેષ કાળજી પણ રાખવામાં આવી છે. સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ. 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આણંદના સોજિત્રા તાલુકામાં MM હાઈસ્કૂલથી ઈવીએમ મશીનો મતદાન મથકો તરફ રવાના કરવામાં આવી. 26 એપ્રિલે સોજિત્રા તાલુકા પંચાયતી 15 બેઠકો, નગરપાલિકાની 24 બેઠકો અને જિલ્લા પંચાયતી 2 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણીને લઈ મામલતદાર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. નગરપાલિકાની 24 બેઠકો માટે 52 ઉમેદવારો અને આશરે 12,000 મતદારો નોંધાયા. સોજિત્રા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ છે તથા 16 મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે. તેમાં કુલ 53 ઉમેદવારો છે તથા 12,116 કુલ મતદારો છે. તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના મતદાન ટુકડીઓ છે એ રવાના થઈ ગયેલ છે. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને કનડગત કરી ચૂંટણીમાં વિક્ષેપ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમે જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી. વિક્રમ માડમનો આક્ષેપ છે કે ભાજપના ઇશારે પોલીસ અમારા ઉમેદવારો અને કાર્યકરોને હેરાન કરે છે અને નનામી અરજીમાં બોલાવી કલાકો સુધી બેસાડી રાખે છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટેની લેખિતમાં કલેક્ટર કચેરીએ માંગ કરી છે. હું ઈચ્છું છું કે જનતા એના મતનો અધિકાર એમને જ્યાં પણ આપવું અહીંયા કરે. અમે તો 30 વર્ષથી હારતા આવ્યા છીએ અને હજી પણ જનતા અમને જો હાર આપશે તો અમે સ્વીકારી લેશું, પણ જનતા હાર આપે તો, તંત્ર નહીં. સમાચારમાં આગળ વધીએ. નીતિ આયોગની નવી ટીમમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર અશોક લાહિરીને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નિયુક્તિ બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન તરફ રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની જવાબદારી નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોક લાહિરીના હાથમાં રહેશે. તો આ તસવીરો સામે આવી છે કે જ્યાં વડાપ્રધાન સાથે એક ખાસ મુલાકાત કરવામાં આવી. નિયુક્તિ બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી. નીતિ આયોગની નવી ટીમમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર અશોક લાહિરીને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને તે બાદ તેઓ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન તરફ રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની જવાબદારી તેમના હાથમાં રહેશે.
પશ્ચિમ બંગાળના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર ગોબર્ધન દાસને નીતિ આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જેને લઈ તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે આજનો દિવસ મારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. બાળપણથી જ માટીની સુગંધ, મહેનતનું મૂલ્ય અને સંઘર્ષની વાસ્તવિકતા મારા જીવનનો મુખ્ય ભાગ રહી છે. આ જવાબદારી મારા માટે ફક્ત એક પદ નથી, પરંતુ મારા જેવા અસંખ્ય સામાન્ય લોકોના સપના, આશાઓ અને માન્યતાઓનું પ્રતિબિંબ છે.